હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે જો આપણે આવ્યા છીએ એગ્રીકલ્ચર એક્સપોમાં. જોડે લાવ્યા છીએ પેન્ડીને અગેન એન્ડ મી એઝ યુઝ્યુઅલ. તો આપણે આગળ જઈએ, શું છે જોઈએ. જો બહુ બધી ગાડી છે, તમે જોઈ શકો છો. હજી તો પહેલો દિવસ છે, 3 દિવસ ચાલવાનો છે. सॉरी गाइस, अब तक ये खुश नहीं थी क्यों? क्योंकि ये આ બધું જોવામાં ને ખાતર વિશે જાણવામાં એને ઇન્ટરેસ્ટ નહોતો. જો અત્યારે આ બધું ડેકોરેશન ને ક્રાફ્ટ વાળું આવ્યું ને તો આમ જો એના મોઢા ઉપર જો, એટલે આ આવું છે ઇન્ટરેસ્ટની વાત છે ગાઈસ. જો એક્સપો બહુ જ મસ્ત છે. સાચું આપણે ખેડૂતોને સારું લાભ મળે છે હવે તો. 40 એકરનું કામ કરી શકે છે. એમાં જીએનએસએસ આવી ગયા, 10 એકરની ટાંકી આવી ગઈ, 15 એકરની ટાંકી આવી ગઈ. એના બધા ડ્રોન અને ન્યૂ નોર્મલ છે કે અત્યારે તમે ઘણી જગ્યાઓ ડ્રોન લઈ શકો છો અને જીપીએસ ડ્રોનથી ઘણો બધો સ્પ્રે થઈ રહ્યો છે. તમારે સબસિડીમાં લેવું તો 2000 પડે. તમને 4500 ભરવાના, 14500 સબસિડીમાં. હા, બેટરી કઈ गाइस सोचो, जस्ट इमेजिन कि ये बंदे किस पे अपनी नजर डाल रही होगी. सोचो और कमेंट में बताओ. काम की बात पर मेरे उसके काम की बात देखो गाइस, ये है दिस इज हर काम की बात. उसमें बुक्स आ जाएगी और ये टूटेगी भी नहीं, इसलिए मेरे काम की बात. टूटेगी नहीं और बुक्स आ जाएगी, इसके लिए ये कर रही है. गाइस, इसको इन्फ्लुएंस में आके ले लेना बोलते हैं. देखो, सही बात है ब्रो, हमको लेना कुछ भी नहीं था और हमने खर्चा किया है पूरे 2000 का और हमें ऐसे नहीं पाएंगे. ये लड़की बोल रही है यहाँ से निकलो वरना हम और ज्यादा खर्चा कर लेंगे. 2-3 का किया है और 2-3 का लगा देंगे. और करने का इरादा तो बिल्कुल भी नहीं था. ओपन डीची कैसा लगा? बहुत अच्छा था ये. आप लोगों को एक बार ट्राई करना चाहिए और बहुत ज़्यादा पैसा खर्चा करना चाहिए. हमने सिर्फ कितनी, मैं आपको बताऊँ, अगर गिने तो सिर्फ 3 या 4 प्रोडक्ट लिए और खर्चा आप पूछो 3 से 4000 का. बहुत महंगा हो गया, पर कोई बात नहीं. चलो, नहीं वैसे तो कुछ ना, काम का तो है. हाँ कुछ काम का तो नहीं. वैसे एग्रीकल्चर एक्सपो में आना चाहिए सबको. बहुत मतलब अच्छी प्रोडक्ट डेवलप की है ज़्यादा नॉलेज गेन करने के लिए. ज़्यादा नॉलेज गेन करने के लिए. और ઓબ્વિયસલી ખેડૂતો માટે બહુ સારું છે. અત્યારે બધા જે એગ્રીકલ્ચર મીન્સ કે એન્જિનિયર થઈ ગયા છે, એગ્રીકલ્ચર થઈ ગયા છે, તો મોદી સાહેબે આમે તે એગ્રીકલ્ચરમાં બહુ ઓલું કરે છે. તો સારું છે ખેડૂતો માટે કે ભાઈ નવો વિકાસ થાય છે. મહેનત વગર આપણે પાક લઈ શકીએ છીએ અને નવી આવા એક્સપો થતા રહીને ખેડૂતો એમાં જતા રહે તો શું નવી ટેકનોલોજી છે, શું નવા આપણે ખેતરમાં કરી શકીએ, નવા પાક શું લઈ શકીએ, એ બધી એને ખબર પડે. સારું છે, જવા જેવું છે. અને આપણે આ યુથને તે આમાં જઈએ તો નોલેજ વધે કે ભાઈ આપણે ઓબ્વિયસલી છેલ્લે તો છીએ તો ખેતી પ્રધાન દેશ જ છે, તો એની પણ નોલેજ વધે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વ્લોગને લાઈક કરી દો અને સ્ટે ટ્યુન રહ્યો. બાય.